જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં। તો આજે આપણે ફરીવાર પૂજ્ય સોમપ્રકાશ સ્વામીનો ખૂબ સરસ અને ભારતીય સંસ્કૃતિ, ભારતીય ગ્રંથોના દર્શન કરાવતું આજનો પ્રવચન સાંભળવાનું છે। રમૂજી પ્રસંગો, હાસ્ય પ્રસંગોની સાથે આજે આપણે શીખવાનું છે કે ખરેખર આપણી આસપાસ રહેલા આપણા દુશ્મનોને કઈ રીતે ઓળખવા, અથવા તો આપણી સાથે જ રહેનારા લોકો જે આપણને બતાવે કે આપણું હિત ઈચ્છે છે પરંતુ ખરેખર એના મનમાં ક્યાંક ને ક્યાંક આપણા પ્રત્યે ઝેર હોય અને આપણું ખરાબ ઈચ્છતા હોય, તો આવા લોકોને આપણે કઈ રીતે ઓળખવા એની વાત આજે આ પ્રવચનમાં ખૂબ સરસ રીતે સાંભળશું। સોમપ્રકાશ સ્વામી આજે આપણે રામાયણના પ્રસંગો સાથે શીખવશે કે આપણું હિત કેમાં છુપાયેલું છે, એક સાચા ગુરુના આપણા જીવનમાં કેટલું જરૂરી છે, કેટલું મહત્વ છે, એ પણ વાત આજે આ પ્રવચનમાં શીખીશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ આનંદના પ્રસંગો સાથે ખૂબ આનંદ થાય એવું પ્રવચન છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો લાઈક કરો, વિડીયો શેર કરો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। કપટ મુનિઓને આવું બધું બહુ ચલાવે, કારણ કે એને આ જ આઈડિયા લગાવવાના ને એને કઈ સાધના જ કરવાની હોય નહીં। એક સાધુ સંન્યાસીના વેશે હરિદ્વારથી ટ્રેનમાં ચડ્યા અને દિલ્હી આવવું હતું એમને, અને દિલ્હી ઉતર્યા એટલે તો હરિદ્વારથી ને એમણે દિલ્હીની એક જ જણા હતા તો 16 ટિકિટ લીધી હતી, 16। અને આમ ટ્રેનમાં બધા જે મુસાફરો હોય ને એને એવી બધી વાતો કરીને વાતડાયા ખૂબ હતા, બધા અંજાઈ ગયા, બાપજી બાપજી। બધાને તેમ થયું દિલ્હીમાં ઉતરે ને તો આપણે ઘરે પધરામણી કરાવીશ, એવી આમ વાતો મોટી મોટી કરેલી। પછી ઉતર્યા ત્યારે ઓલા ટીસીએ ટિકિટ માંગી, ઉતર્યા ત્યાં જ એ કે ભાઈ સાધુની થોડીક ટિકિટ હોય, હરિદ્વારથી ને આવીએ છીએ। એટલે કે ભાઈ હરિદ્વારથી ના ટ્રેને આવે છે તો બધાએ લીધી છે, તમે કેમ ન લ્યો? તમને કઈ લાયસન્સ છે? ટિકિટ તો તમારે આપવી પડશે। એ કે ભાઈ ટિકિટ નથી, તો કે તમારી ટિકિટ ફાટશે। ખૂબ માથાકૂટ થઈ, લોકો ભેગા થઈ ગયા, લોકો કહેવા માંડ્યા એટલે બાપજીને જવા દો ને એક જણને, ઓલો કે ના જવા દો। 10 મિનિટ રગજગ ચાલી, ટોળું ભેગું થઈ ગયું, લોકોને જોવાનો તમાશો જોવાની મજા પડે કે બાવો પકડાણો, એટલે વધારે રસ પડે। અને 10 મિનિટના રગજગને અંતે એક સાથે એક જ તારીખની 16 ટિકિટ આમ કાઢીને આપી। બાપજીએ પરચો કર્યો, એકેય નહોતી, નહીતર ગાળું સાંભળત અત્યાર, એકેય નહોતી, 16 કાઢી। પણ બધી રચના કરી લેતી, એમાં તો કેટલા બધા એમના અનુયાયી થઈ ગયા। બાપજી ચમત્કારી, ચમત્કાર આવાય થતા હોય છે, ગોઠવેલા। તો કે આ છે ને હું કોઈના ગામ જતો જ નથી, પણ તારા પર મને અત્યારે ખબર નહીં કુદરતી પિતાને પુત્ર ઉપર વાલ થાય ને એવું મને તારા પર વાલ થઈ ગયું છે। બોલો તો ખુશ ખુશ થઈ ગયો, આપણા ભાગ્ય ઉઘડી ગયા ને કે આવા સંત આપણને મળ્યા, આવા સંતના દર્શન થયા, પાછા મારા પર રાજી થયા છે, મને આશીર્વાદ આપ્યા અને હવે મને મદદ કરશે। હું તારે ત્યાં આવીને રસોઈ કરીશ અને એવા મંત્ર બોલી બોલીને રસોઈ કરીશ કે બધા બ્રાહ્મણ તને વશ થઈ જશે। પણ એના માટે તું અત્યારે સુઈશ ને એટલે તું થાક્યો છો, પણ તારા ઘોડા સહિત રાત્રે તને ત્યાં હું પહોંચાડી દઈશ તારા મહેલમાં, બરોબર? અને તારો જે પુરોહિત છે ને એને હું ઉપાડી જઈશ અને એની જગ્યાએ હું ગોઠવાઈ જઈશ, એટલે ગામમાં કોઈને ખબર પડશે નહીં, એના જેવું જ રૂપ ધરીને। અને આ હુઈ ગયો પ્રતાપભાનું, એટલે પેલા કાળ કેતુ આવ્યો, આને કીધું જો મારામાં તમે કઈ છે નહીં, મેં જેટલું કહેવાનું હતું બધું કહી દીધું છે, તારા બળે હું તો જજુમું છું, હવે તારે જે કરવું એ કર મદદ। પેલો તો રાક્ષસી હતો, માયા જાણતો હતો, એટલે રાત્રે આને ઉપાડીને એના મહેલમાં મૂકી દીધો। પ્રતાપભાનું આમ જાગે ને ત્યાં મહેલ ને ઘરે પહોંચી ગયેલો, પણ ગામમાં જ શું હતું, પ્રતાપભાનું ખોવાઈ ગયા છે, ખોવાઈ ગયા છે, ખોવાઈ ગયા છે, એટલે એ બધી ખબર ના પડી જાય ઓલા ગુરુજીની। એટલે એ રાત્રે પાછો સવારમાં વહેલા ગામ બહાર જતા રહ્યા, અને ગામ બહારથી સવારમાં આવે છે એવું આવું ગોઠવાણું, એનું હામયું થયું, બધું થયું, પણ ગોઠવું તું કોણ? એક કાલ કેતુ, જેવો સમય એવું ધજા ફરકાવે। ઘણા એમ પાછા પોતા કંઈક અભિપ્રાય આપ્યો હોય, બીજે દિવસે ત્રીજે દિવસે પાછા છાપામાં આપે કે હું મારું આ જે વેણ છે એ પાછું ખેંચી લઉં છું।
તો ઘણા બધા અભિપ્રાયો આપી દે ને પછી પાછા ખેંચતા હોય છે. એવું જ્યારે જે સંજોગ હોય એની ભેગું બેસી જવાનું, જે પક્ષની અત્યારે બોલબાલા હોય એમાં ભળી જવાય. એનું નામ કહેવાય કાલ કેતુ. જેવો કાળ એવી ધજા ફરકાવવાની. ઘણા બધા પ્રકારની રાખતા હોય નહીં, આમ જે પ્રદેશમાં જાય એની પાઘડી પહેરે, બધું વેશ એનો કરે. તો એને આ બધી એ માયા જાણતો હતો એટલે ઉઠાવી ગયો હતો અને પુરોહિતની જગ્યાએ જ હોઈ ગયો હતો. આવીને પુરોહિતને ત્યાં ઉપાડી ગયા હતા અને પછી એને રસોઈ બનાવી. એમાં શું કર્યું? ગાયનું માંસ નાખ્યું, બ્રાહ્મણનું માંસ, અને બ્રાહ્મણોને 84માં જમવા બેસાડી દીધા. અને ભાણે બેસી ગયેલા બ્રાહ્મણ અને આમ જમવાની તૈયારીમાં હતા, શ્લોક બોલતા હતા, ત્યાં આકાશવાણી થઈ. અને આકાશવાણીએ એવું કહ્યું કે આ જમશો નહીં બ્રાહ્મણો, આમાં ગાય આદિકનું માંસ છે, ઉભા થઈ જજો. અને બ્રાહ્મણો વિફર્યા હો, કે આ રાજાએ જ આવું કર્યું છે આપણને અભડાવવા માટે જ. એટલે બધાએ તરત જ ઉભા તો થયા, પણ હવે બ્રાહ્મણને ભાણેથી ઉભા કરો એટલે થાય શું પછી? એ તો હરાપ જ દે. એટલે તરત જ શ્રાપ દીધો, તું તારા કુટુંબે સહિત બધા જ રાક્ષસ થાવ. મેં કાલ કીધું હતું ને, આ બધા રાક્ષસોમાં વધારા કરવા વાળા જ છે. જે ને તે બસ રાક્ષસ થાવ, એ જ શ્રાપ આપે. કાલ તાડકાને આપ્યો તો રાક્ષસી થઈ જા તું. અગત્ય ઋષિએ શ્રાપ આપ્યો, રાક્ષસી થઈ જા. કેટલા બધાને હેરાન કરે રાક્ષસ થાય ને. પણ પછી આકાશવાણીએ બીજું કીધું, ભાઈ મેં તો તમને ઊભા થઈ જવાનું કીધું, તમે વધારે પડતું તમારું કામ કરી નાખ્યું. શ્રાપ આપવાનું કીધું, આમાં રાજાનો કોઈ વાંક નથી, રાજા નિર્દોષ છે. ઘણા છે ને કીધા કરતા ડબલ કામ કરી નાખે. એક શેઠાણી અને નોકરને કે તને કાયમ કહેવું પડે, શાકભાજી લેવા જઈએ તો પાછા ધાણા, મરચા, લીંબુ, આદુ લેતા જ આવવાનું હોય. એ થોડું કઈ રોજ લખાવાનું હોય. આટલું સમજણ નથી તને પડતી? માણા એક કામમાં બે કામ કરે તો એક કામે પૂરું નથી કરતો. ત્યારે ઓલાને સમજણ પડી ગઈ કે આવું ન કહેતો લઈ જ લેવાનું હોય. એમાં શેઠ બીમાર પડ્યા. શેઠાણી કે જા, શેઠ બીમાર પડ્યા, દવા લેતો આવ્યો મેડિકલ સ્ટોરમાંથી. કાગળિયું લઈને ગયો અને જે નોકર પાછો આવે ને એ પેલા એક રેકડી વાળો આવ્યો, લારી વાળો. તેમાં તો 4 વાહડા ને ઓલું ખાપણ ને ફૂતર ને બધું ભેગું હોય. પેલા કે બેન ઉતરાવી લો, કે અહીંયા નહીં કોક બીજા ઘરે જવાનું છે, અમારા ઘરે કોઈ ઓલું નથી, મર્યું નથી. એ કે પણ તમારો ઓલો ચુન્યો છે ને નોકર, એને જ મોકલાવ્યું છે. ચુન્યાએ કે હા આવવા દે એને. ત્યાં ચુન્યો આવ્યો. એટલે આ શું તે કર્યું? એ કે તમે કીધું ને બધું કઈ કહેવાનું હોય, શેઠ માંદા છે તો મરશે નહીં કોક દિવસ, તો પછી મારે લેવા જવું. લે ભેગા ભેગું લેતો જ આવ્યો, પછી જરૂર તો પડશે જ તેને. કીધા કરતા વધારે કામ કરી નાખે આવા ખોટા હો. બ્રાહ્મણોએ કીધા કરતા ઉભા થઈ જવાનું કીધું હતું, ઉભા થઈ જજો, જમશો નહીં આ. પણ ભાણેથી ઉભા કર્યા એટલે તો આ ખીજાણા. તે મકોડા દરમાં પાણી રેડો શું થાય? તમે જોયું હશે કેટલી ગાડીઓને કૂતરા આમ દોડામ દોડ જાય છે, કર પાછળ ભસતા, પાછા આમ જાય છે ને આમ જાય છે, દોડ્યા જ કરે છે. કેમ? એના ગલુડિયાને કોકે પીલી નાખ્યા હોય એટલે. કોકે કર્યું હોય પણ પછી આપણી પાછળ દોડે છે કૂતરા. એમ બ્રાહ્મણો ખીજાણા અને શ્રાપ આપ્યો, તું તારા કુટુંબે સહિત રાક્ષસ થાવ. એનો ભાઈ હરિમર્દન, એનો એક પ્રધાનમંત્રી હતો ધર્મરુચિ, સારો માણસ હતો. પણ આકાશવાણીએ ભગવાને કીધું કે આ નિર્દોષ છે, આનો કઈ વાંક નથી, વાંક તો ઓલો કપટ મુનિનું છે બધું. આ કે હવે તો અપાઈ ગયું. તો ભગવાન કહે પછી તમે ભેગા જજો ને એના થકી દુઃખ પામજો, બીજું હું. અને અહીંયા રામાયણમાં લખે છે તુલસીદાસજી કે એ જે પ્રતાપ ભાનુને શ્રાપ થયો એ જ રાવણ બન્યો, એનો ભાઈ હરિમર્દન કુંભકર્ણ બન્યો, અને જે પ્રધાનમંત્રી હતો ધર્મરુચિ એ વિભીષણ બન્યા. તો ત્યારે પણ જયારે રાવણે શું કર્યું
હું મરું ને એ જ માગ્યું ને. આગલા જન્મની પ્રકૃતિ ભેગી ને ભેગી આવી. ઓલો બહુ બોલતો નતો, બાજતો તો ઘણું. એટલે રાવણનો જન્મ થયો. વિશ્રવા ઋષિ હતા. કૈકસી નામની એમની સ્ત્રી હતી. એક પક્ષ અસુર હતો ને એક પક્ષ ઋષિ હતા. તો એવું બધું ચાલ્યું જ આવે છે આદિકાળથી. આપણે એમ થાય કે અત્યારે પણ બીજી નાતમાં ગયા, ભાઈ આ જ ચાલતું હતું, બીજી નાતનું જ ચાલતું જ પેલા. અને એમના થકી આ રાવણનો જન્મ થયેલો. પછી તપ કર્યું ખૂબ. અને તપ કરીને રાવણે બ્રહ્માજી પાસે વરદાન માગી લીધું કે હું દેવો નો મને મારી શકે, યક્ષો, કિન્નરો, એ કોઈ માણસની તો પછી મને ગણતરી નહીં, તાકાત છે મારી. એને તો આખો હિમાલય હલાયો હતો, કૈલાસ પર્વત. તાકાત તો હતી, માણસની તો મારે ગણતરી જ નથી. બ્રહ્માજી કે તારી પહેલા ઓલા બધી ગણતરી કરીને લખાયું હતું, તોય લઈ લીધો, એને ઉપાડી લીધો હિરણ્યકશિપુને. તો ત્યાં તો ઘણી બારી રાખી કે માણસને, વાંદરા ને એવા બધાને મને બીક જ નથી. બ્રહ્માજી કે તથાસ્તુ. બસ. અને પછી તો દેવતાઓને પેલા લીધા, એને હેરાન કર્યા. કુબેરને પેલા પોતાનો જ ભાઈ હતો, ઓરસ માતાનો, બીજી માતાનો, એની લંકા પડાવી લીધી. ત્યાં એને મય પેલા મળી ગયો. મય કે તું દાનો તો હતો, મય દાનો. તો કે આપડી છે ને ત્રિકૂટ પર્વત એટલે કે અત્યારની લંકા, એ અવાવરું પડ્યું. તું જો ત્યાંથી તારા ભાઈને ખસેડ ને તો તને સરસ મજાની નગરી બનાવી દઉં. મય દાનવે 2 નગરી બનાવીશ, ખબર છે ને? પાંડવોને માટે, ધર્મરાજાને માટે ઇન્દ્રપ્રસ્થ, એ પણ મય દાનવે રચેલું. અને લંકાની રચના પણ મય દાનવે કરી. મય દાનવનો એક પગ ધર્મમાં ને એક પગ અધર્મમાં. કારણ કે અહીંયા રચી દીધું ને ત્યાં રચી દીધું. અને પછી એને જ પોતાની દીકરી દીધી. મંદોદરી છે ને એ મય દાનવના દીકરી છે, પણ દાનવના દીકરી હતા તો એ સતી કહેવાના. રાવણની સાથે રહ્યા તો એ સતીત્વ રહ્યું. સીતાજી એમ કહે છે કે મને મોટો સાથ સહકાર કે આશ્વાસન હોય તો મંદોદરીનો હતો. રાવણ તો મને ખૂબ પજવતો હતો, રાક્ષસીઓ ખૂબ પજવતી હતી, ત્યારે વારે વારે મંદોદરી આવીને મને આશ્વાસન આપી જતા હતા. લંકામાં મંદોદરી જેવા કોઈ નહીં. મંદોદરી ને વિભીષણ 2 હતા જેને લીધે હું જીવી શકી. તો લંકામાં એની નગરી કરી. અને પછી આ માગતો તો કુંભકર્ણ. હવે એનો ખોરાક જ એટલો હતો ને કે જો આ રોજ જાગશે ને તો આ દુનિયા ખાઈ જશે આખી. ઘણા એનો હોય ખોરાક ખૂબ હોય નહીં. મહારાજ આમ પીરસતા હતા અને બધાને સોગન આપી આપીને લાડુ આપતા હતા. એક લ્યો એક, તો માથે હાથ મૂકું, ચરણાઈને આપું. પણ એક સાધુ કે મહારાજ હવે નહીં. મહારાજ કે એકમાં હું વાંધો? કે મહારાજ હું બીમાર છું એટલે. બાજુવાળા પાસે ગણી રાખેલા એને કેટલા ખાધા. જો આપણે ખાતા હોય ને તો બાજુવાળા આપણું ગણી રાખતા હોય છે, કેટલી કેરી ખાધી, આ ગોટલાના જ છે હો બધા, બધું ગણી રાખે. બાજુવાળાએ ગણી રાખ્યું. એને કીધું મહારાજ ખોટું બોલતો હોય છે આ. કે કેમ, તમને ખબર પડી? કે મેં ગણ્યા ને 22 લાડુ જ ખાઈ ગયો છે માળો, અને પાછું કે હું માંદો જ. મહારાજ કે સાચું તમે 22 ખાતા? કે મહારાજ 22 ખાતા પણ હું બીમાર છું, ખરેખર બીમાર છું. ત્યારે આપણને ખબર પડે ને કે માંદા 22 ખાતા હશે તો હાજા કેટલા ખાતા હશે. એક ભાઈ તો આવું બનેલો પ્રસંગ છે, ચરોતરનો એક ભાઈ. 2 ભાઈ હતા ને, ખાવામાં બધી જમીન ખાઈ ગયા, વેચી ખાઈ ગયા. જો ને આપણા સચ્ચિદાનંદ સ્વામી મહારાજના પરમહંસ ઘરે હતા, મોડા ગામ એમનું, અલૈયા મોડા, શેખપાટની બાજુમાં. ખેતર સાચવવા જતા હતા. બીજા ખેતર બધા લણતા એ ખેતરે બીજા ભાઈઓ બધા દાડિયા લઈને ગયા ને, કોક બાજરાનું ડુંડું આખા ખેતરમાં હતું. કીધું એટલે મોટા તું અહીંયા રોજ આવેશ તો ધ્યાન ન રાખ્યું, કોણ ડુંડા કાપી ગયું?
એ કે કોઈની તાકાત છે અહીંયા આવવાની, મોટો હોય ત્યાં? પણ આ ડુંડા તો છે નહીં. એ કે તમારે ભૂખ લાગે તો મારે શું કરવું? એટલે ભૂખ લાગે ત્યાં ખાધા તો આખું ખેતર? એ કે મારે કામ હું અહીંયા ચોળી ચોળીને ખાતો ગયો તો મને ખબર નહીં કે આખું ખેતર ખવાઈ જશે. ખવાઈ ગયું આખું ખેતર. એટલે તો એમની માતાએ હાથ જોડીને કીધું, બાપા તું કાં રાજ દરબારમાં પોહા અને કાં દેવ દરબારમાં તારું પોહાણ થાય, જ્યાં બળદની મોટી ઘંટી હોય. આ હાથે દળીને તો બાપા ફેફસા દુખે છે મને. તારું પૂરું હાથે દળીને ન થાય. એવા ખોરાક હોય. તો કુંભકર્ણનો એવો ખોરાક હતો કે જો આ 12 મહિના જાગશે ને તો આ દુનિયા આખી ચાવી જશે, એટલો એનો ખોરાક. એટલે ભગવાને પછી પ્રેરણા કરીને સરસ્વતીજીને કીધું કે આની જીભ ઉપર બેસી જાતું. તેને માગવું તો ઇન્દ્રાસન, થઈ ગયું નિંદ્રાસન. તો બ્રહ્માજીએ તરત કહી દીધું તથાસ્તુ. કઈ બીજું વિચારે પેલા કહી દીધું તથાસ્તુ. તો બિચારો 6 મહિના ઊંઘતો રહે. એક વખત જાગે પાછો ખાઈને હુઈ જાય. તે પાછો 6 મહિને એક વખત જાગે. પણ જાગે ત્યારે બધું તૈયારી રાખવી જ પડે, નહીં જે આવ્યા એના ભૂકા. એ તો જયારે યુદ્ધ ચાલુ હતું ને જગાડ્યો ત્યારે બધી તૈયારી. એના ઉપર હાથી દોડાવ્યા તોય જાગ્યો નહીં. પેલા તો માર્યો ને ગમે તેમ ટીપે તોય જાગે નહીં. ઘણા નામ દાંતણ અપાવી દો ને મોઢામાં તો પાછું બાથરૂમ જઈને હુઈ જાય, પણ જાગે નહીં. તો આવું એને ખોરાક એવો હતો. એટલે જયારે જગાડ્યો ને પછી બધું આપી દીધું ને પછી કે શું થયું છે? તો કે આવું થયું છે. તો કે વાંદરા તો બધું હું ખાઈ જઈશ એકલો જ, એમાં કોઈની જરૂર પડશે નહીં. કે આમ આટલા બધા વાંદરા આવ્યા છે કે તો મારે બીજે ક્યાંય ગોતવા જવું નહીં, મારી હોજરીમાં બધાને પૂરી દઈશ. એટલે ત્રણેય ભાઈ આવી રીતે. અહીંયા તુલસીદાસજી એવું કહે છે કે રામ જન્મ પહેલા રાવણનો જન્મ દેખાડે છે. રાવણ હશે તો રામનો મહિમા સમજાય. અંધારા પછી અજવાળાનો મહિમા સમજાય છે. પાણીની તાણ પડે પછી વરસાદનો મહિમા સમજાય છે. એટલે રામ જન્મ પહેલા અહીંયા રાવણનું વૃત્તાંત લખ્યું છે. અને રાવણને જેવી આવી વરદાન મળી ગયું એટલે હવે 2 ફામ થઈ ગયો. અહીંયા લખે છે આમાં. એને કીધું કે હવે એક કામ કરો. શું? ઋષિ બ્રાહ્મણો મારા વિરોધી છે. ગોતીને મારો એક દાઢી ન રહેવી જોઈએ, એક જટા ન રહેવી જોઈએ. પૃથ્વી પર ફરી વળો, દેવતાઓને મારો. હવે આપણને કોઈ કઈ કરી શકે એમ નથી. આર્ય સંસ્કૃતિને ખલાસ કરી નાખો અને આપણી રાક્ષસી સંસ્કૃતિ એ આખી ધરતી પર પથરાઈ જવી જોઈએ. હાડ પિંજર ખડકી દો ને આખી પૃથ્વી ભરી દો. અને એને અધર્મ એવો પ્રવર્તાવ્યો. કારણ કે આવું થાય તો ભગવાન આવે ને. એમણી ભગવાન તો કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે અધર્મ વધે ત્યારે પછી એનો નાશ કરવા માટે ભગવાન પધારે છે. તો ઘોર કળિકાળ ના દોર છૂટ્યા ને ઘોર કળિકાળ ના દોર છૂટ્યા ને અધર્મનું જ્યારે સામ્રાજ્ય વ્યાપ્યું. ભક્તિ સદધર્મના માર્ગનું દીધા ધર્મ નિષ્કામનું મૂળ કાપ્યું. વેદ સતશાસ્ત્રના અર્થ અવળા કર્યા. તો વેદ સતશાસ્ત્રના અર્થ અવળા કર્યા. પંડિતે પાપ માર્ગે જઈને તેથી ધન્ય હો ધર્મ ધજ રોપ્યો. તે સમયે સ્વામિનારાયણે પ્રગટ થઈને એ જ સ્વામિનારાયણે પ્રગટ થઈને તો ધર્મ ગુરુઓ તજી ધર્મના આચરણ પાપની વૃત્તિને પોષતા હતા. ધર્મ ગુરુઓ તજી ધર્મના આચરણ પાપની વૃત્તિને પોષતા હતા. પ્રણત નર નારીના શીલને શિયળને ભ્રષ્ટ કરી શિષ્યને શોષતા હતા.
તો કષ્ટ બહુ પામતા દૈવી જીવો સહુ આસુરીની ઉપાધિ સહીને તેથી ધન્ય હો ધર્મધ્વજ રોપિયો એ સમય એ જ સ્વામી નારાયણે પ્રગટ થઈને જબ સૂરજ ગરમી કરે તબ બરસન કી આશ જ્યારે આવી ગરમી પડે ને તો એના વાદળા થાય અને વાદળા થાય પછી વરસાદ વરસવાની આશા રખાય. અધર્મ વ્યાપી ગયેલો ચારે બાજુ અને હવે ભગવાનને પ્રગટ થવું જ પડે. હાહાકાર થઈ ગયો. દેવતાઓ બધાય સંતાઈ ગયા ગુફાઓમાં. પૃથ્વી પણ ત્રાસી ગઈ. આનો ભાર હું નથી સહન કરી શકતી. બધાય બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા પણ આવી ગયા. આ બાજુ રાજા દશરથને પુત્ર નહોતા અને એમણે વિચાર મૂક્યો કે મારે પુત્ર થાય એવો યજ્ઞ કરવો છે. બધાય પ્રધાનમંત્રીઓને બોલાવ્યા. એમને સમક્ષ આ વિચાર મૂક્યો. બધાએ વધાવી લીધો. પણ સુમંત નામના એમના મુખ્યમંત્રી એમણે એકાંતમાં કીધું કે મને તો આવું એક વખત ક્યાંક સંભળાયેલું કે જો એકલ શૃંગી ઋષિ એ તમારા યજ્ઞમાં આહુતિ આપે તો તમારે પુત્રો થશે એવું મને ક્યાંક સાંભળવા આકાશવાણી કે ક્યાંક મને યાદ આવે છે. એટલે તમે આવો યજ્ઞ કરો. અને એકલ શૃંગીને બોલાવીને યજ્ઞ કરાવે છે. એકલ શૃંગીની મોટી કથા છે. વિભાંડક ઋષિના દીકરા છે. વિભાંડક ઋષિને જીવનમાં ભૂલ થઈ ગયેલી. એક અપ્સરાને જોઈને પોતા વિહવળ થઈ ગયેલા અને એમને ત્યાં હરણી થકી દીકરાનો જન્મ થયેલો. મનુષ્યનું જ દેહ પણ માથે એક સિંગડી, એક સિંગડું હતું એટલે એકલ શૃંગી નામ પડ્યું. પણ વિભાંડક ઋષિએ પોતાનો આશ્રમ વનમાં રાખ્યો હતો. એકલ શૃંગીને એવી રીતે ટ્રીટમેન્ટ આપેલી ને કે એને કોઈ દિવસ સ્ત્રી જોવા જ ન દીધી. જગતમાં સ્ત્રી છે એવું એને ખબર જ ન પડવા દીધી. આ બાજુ લોમપાદ ઋષિ રાજા હતા. એને ઉપરા ઉપરી 7 દુકાળ પડ્યા એના રાજ્યમાં. અને દુકાળ પડે એટલે તો ભાઈ કે જોને વણ હગે એ જીવન હગે ને વણ હાગવે અને વણ નાતી લે જોને ને અમે વણ માવતરે જોને જીવીએ પણ તુજ વીન મરીએ મેં તો જોને વણ હગે એ જીવન હગે વણ હાગવે અને વણ નાતી લઈને એ જી અમે વણ માવતરે જોને જીવીએ પણ તુજ વીણ મરીએ ને. વરસાદ નો આવે ને બધાની નનામી નીકળે. એક 87-88 નું વર્ષ આપણે જોયેલું છે. કેટલા પશુ પ્રાણી મરી ગયા હતા. જો અતિ વરસાદ આવે તોય દુઃખ અને સાવ ન આવે તોય દુઃખ. ઉપરા ઉપરી 7 દુકાળ પડ્યા. ક્યાંય પાણી ન મળે. રાજાની જવાબદારી હતી કે વ્યવસ્થા કરવી. સરકારની જવાબદારી હોય છે. એમાં કોઈકે કીધું કે એકલ શૃંગી એવા છે સમર્થ વિભાંડક ઋષિના દીકરા ઋષિ. એ જો તમારા રાજ્યમાં ખાલી આવે ને, બીજું કઈ નહીં કરવાનું, તમારા રાજ્યમાં આવે ને તો આ વરસાદ થાય. આનંદ કહે પરમાનંદા આ તો માણહે માણહે ફેર. 1,00,000 દેતાય ન મળે ને 1% 13. તો જો ને એક આવે કે એક આવે ને સુખ ઉપજે અને એક આવે ને દુઃખ હોય. એક વિદેશે ગયા ન વિસરે
અને એક પડખે નો પોહાય. મણે મણે ફેર આ જો આવે ને રાજ્યમાં એમના પગલા થાય તો વરસાદ થાય. પણ એને લાવે કોણ? વિભાંડક ઋષિની આણ છે, એને ક્યાંય જવા નથી દેતા. કોઈ લાવી શકે આને? તો ગણિકાઓ હતી એ કે અમે જઈએ, ટ્રાય કરીએ. અને ગણિકાઓ ગઈ, જોયું દૂરથી રહીને. વિભાંડક ક્યાંક બહાર જાય પછી વાત. વિભાંડક ગયા હશે ક્યાંક, અને એ ત્યાં ગયા તો પેલા ને એમ કે આ ઋષિ મુનિ છે. એને ખબર જ ના પડી કે આ સ્ત્રી કહેવાય. એને એમ કે આને મોટા વાળ છે એટલે ઋષિ મુનિ છે કોક. અને એને તો સ્વાગત કર્યું. ભાગ્ય બળે જહાં સંત પધારે એમ કરીને એને સ્વાગત કર્યું. બેસાડ્યા, આગતા સ્વાગતા કરી, ફળ ફૂલ આપ્યા. પછી પેલા લાવ્યા હતા કઈક, એ કે અમારા વતનના ફળ તમે જમો. હવે તો તેજાના નાખેલા કઈક પાક હતા, અને એમ આવરો જાવરો થતો ગયો. પછી તો પેલા નો આવે ને તો આ રાહ જોવે, ઓલા ઋષિ જે આવ્યા ને આવશે તો લેતા આવશે કઈક. વિભાંડક ઋષિને કઈ ખબર નહીં, તો જાત્રાએ નીકળી ગયા, મોટી જાત્રાએ. એને એમ કે હવે દીકરો મોટો થઈ ગયો છે, સમજણો છે, હવે ક્યાંય નહીં જાય. અને આ બાજુ પેલા ધીરે ધીરે એના કે તમારા આશ્રમમાં અમે કાયમ આવ્યો તો અમારા આશ્રમમાં જ કોક દીક આવો એમ કે આશ્રમમાં લઈ ગયા. અને પછી એને ફસાયો અને લોમપાદ ઋષિ રાજાના રાજ્યમાં લઈ ગયા. ત્યાં વરસાદ થયો. હવે તો આને બિચારાને ત્યાં ગમી ગયું હતું, એટલે ત્યાં રોકાઈ ગયો એકલ શૃંગી. અને રાજા એની દુઃખ કુંવરી પરણાવી દીધી, જમાઈ બનાવી દીધો. અને પેલા રાજા આવો જ કરતા હતા. અને આ બાજુ વિભાંડક આવ્યા ત્યાં તો ઉજ્જડ થઈ ગયેલો આશ્રમ ને એકલ શૃંગી મળે નહીં. કોકની પાસે જાણવા મળ્યું કે આવું થયું. અને ખીજાતા ખીજાતા વંટોળ જેવા થતા આવ્યા. રાજાને ખબર પડી ગઈ કે આવે છે ને શ્રાપ આપશે ને બાળી નાખશે ને કંઈક કરશે. કરવું શું? એને આખી મીટિંગ બોલાવી. બુદ્ધિશાળી હશે એને કીધું કે એક કામ કરીએ, આને સન્માન કરો ખૂબ. આમાં ગમે તે હચની પડી જ જશે. પ્રશંસા, પ્રમાણપત્ર, પ્રણામ એમાં ગમે તે હોય લેવાય જ જાય. તો ઠેર ઠેર એમનું સ્વાગત ગોઠવી દીધું. અને મોટા મોટા હોલ્ડિંગ્સ, વેલકમ વિભાંડક, વેલકમ વિભાંડક, વેલકમ વિભાંડક, જ્યાં હોય ત્યાં. અને ઠેર ઠેર સન્માન, ગામ આખું, ગામે ગામ સન્માન. પેલો વંટોળિયો હતો ને આમ ઠંડો પવન થઈ ગયો રાજ સુધીને આવતા આવતા. અને ત્યાં રાજા એમનું મોટું સ્વાગત કરીને બેસાડ્યા ને તે એક છોકરો રમાડવા આપી દીધો. રૂપાળું હતું છોકરું. પૂછ્યું કોણ છે આ? તમારો પૌત્ર. તે રમાડવા માંડ્યા, ખુશ થઈ ગયા. હવે હરાપ દે થવાનું હતું એ થઈ ગયું ભાઈ. તો જે એકલ શૃંગી આવા એના જ દ્વારા હવે દશરથ રાજાના યજ્ઞમાં વશિષ્ઠજીની આગેવાની હેઠળ યજ્ઞ થયો. યજ્ઞમાં બધા અગ્નિદેવે દર્શન દીધા અને એમને એક પાયસ અન્ન એટલે કે ખીર આપી. કીધું રાજા લ્યો આ ખીર તમારી રાણીઓને આપશો, એમાંથી તમારે પુત્ર થશે. અને દેવતાઓ બધા ત્યાં હાજર હતા. એ બધાએ પ્રાર્થના કરી. બ્રહ્માજી હાજર હતા. બ્રહ્માજીને કોઈક કહેતા હતા તમે યાર પણ કઈ વિવેક નથી રાખતા, જેને તેને આશીર્વાદ આપ્યા રાખો. આવા રાવણ પછી કેટલાક ઉભા કરવા તમારે? કઈક આશીર્વાદમાં લોન આપવી પેલા જોવું તો જોઈએ ને પાછી આપે એમ છે કઈ? પછી છેલ્લે દિવાળા જ ફૂંકવાના આપે રાખો લોન. એ તપ કરે એટલે મારે શું કરવું? બધું થયું. આ બાજુ દશરથ રાજાએ જે પાયસ અન્ન મળ્યું હતું ખીર, એના 2 ભાગ કર્યા. અને એક ભાગ કૌશલ્યા સૌથી મોટી રાણી હતા અને મૂળ તો શત્રુપા હતા, એને અડધો ભાગ આખામાંથી આપ્યો. પછી અડધો ભાગ વધ્યો, એના 2 ભાગ કર્યા અને એમાંથી અડધો ભાગ હતો એ, એટલે 1/4 કોને આપ્યું? કૈકેયીને. પાછળ જે 1/4 વધ્યો ને એના પાછા 2 ભાગ કર્યા, એટલે 8મો ભાગ થઈ ગયો.
એ બે રાણીને કૌશલ્યાને ને કઈને હાથમાં આપીને કીધું તમે બે સુમિત્રાને આપો. એટલે આ બેનું સાચું લીધું અને એમ કરીને આ પાયસનને વહેંચ્યું અને સમય થતા એમને ત્યાં 4 દીકરાઓનો જન્મ થયો. મોટા રામચંદ્રજી એ અડધો અડધ પાયસનને આપ્યું હતું. એટલે એમના એ તો ભગવાન સાક્ષાત પધાર્યા હતા અને ભગવાને વરદાન આપ્યું હતું મારા અંશે સહિત તમારે ત્યાં પ્રગટ થઈશ. એટલે એ રીતે ભગવાન રામચંદ્રજીનો ચૈત્ર સુદ 9મીને દિવસે આપણને ત્યારે બીજું કઈ સંવત તો મળતું હોય કારણ કે 21 લાખ વર્ષ થઈ ગયા એમ કહે છે. પણ ચૈત્ર સુદ 9ને દિવસે ભગવાન રામ કૌશલ્યાને ત્યાં પ્રગટ થયા છે. અહીંયા કઈને ત્યાં ભરતજીનો જન્મ થયો છે. સુમિત્રાને જોડિયા બાળકનો જન્મ થયો છે, લક્ષ્મણ અને શત્રુઘ્ન. 4 દીકરાઓ જન્મ્યા. બધે આનંદ થઈ ગયો છે. આનંદ ઉત્સવ બીજે બધે તો રામાયણની પારાયણમાં કરતા હશે આનંદ ઉત્સવ. મને તો એવું આવડતું નથી એટલે કઈ આપણે અત્યારે જન્મોત્સવ ઉજવી શકતા નથી. અમસ્તા 11:15 થઈ ગયા છે એટલે હવે તમે સૂઈને જન્મોત્સવ ઉજવજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. પૂજ્ય સોમપ્રકાશ સ્વામી આજે રામાયણ વિષય ઉપર પારાયણમાં દ્વિતીય દિવસે ભગવાન શ્રી રામના ઉદ્ભવની કથા અને સાથે બીજી તરફ રામાયણના જે બીજું પાત્ર રાવણ એમના પણ જે ઉદ્ભવની કથા એ તો જોઈને ભક્તો આજના આ પ્રવચનમાં આપણે ખૂબ સરસ વાત શીખ્યા કે ખરેખર આપણે આપણા હિતેચ્છુ હોય અને આપણા દુશ્મનો હોય એને કઈ રીતે ઓળખવા કે જે આપણને દેખાડે કે એ આપણું હિત ઈચ્છે છે, આપણને માર્ગદર્શન પણ આપે, પણ અંતે એ માર્ગદર્શન આપણા જીવનને ખરેખર એક મુશ્કેલીમાં મૂકતું હોય છે. તો યોગ્ય પાત્ર, યોગ્ય ગુરુ અને યોગ્ય સલાહકારને આપણે કઈ રીતે ઓળખવા એ વાત આજે આ પ્રવચનમાં આપણે શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. પૂજ્ય જનમંગલ સ્વામી, સોમપ્રકાશ સ્વામી, આચાર્ય સ્વામી એવા જે રમૂજી પ્રસંગોવાળો જે પ્રવચનો હોય છે અમે યુટ્યુબમાં વધારે અપલોડ કરીએ છીએ. એટલે વિડીયોને જોવાનું ચૂકશો નહીં. એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને